રાજસ્થાની ખાણીપીણી કે વાનગીમાં જો પહેલું નામ આવે ને તે છે દાલ બાટી અને ચૂરમું. આજે આપણે તીખી અને સ્પાઇસી મિક્સ દાળ, ક્રિસ્પી બાટી અને ચૂરમું બનાવીશું. પ્રોપર રાજસ્થાની ડીશ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. દાલ બાટી બનાવવા માટે જે દાળ બનાવીએ છીએ તે દાળ બનાવવા માટે 5 દાળ લેવામાં આવે છે. અહીંયા મેં અડધો કપ અડદની દાળ, અડધો કપ મૈસૂર દાળ, અડધો કપ મગની ફોતરાવાળી દાળ, અડધો કપ ચણા દાળ અને તુવેરની દાળ લેવાની છે. એટલે 5 દાળ લેવાની છે. 5 દાળ કુકરમાં લઈ લેવાની છે અને સાઈડથી મિક્સ કરવાની છે. અહીંયા મેં 5 દાળ અલગ અલગ લીધી છે, પણ માર્કેટમાં મિક્સ દાળ મળતી હોય છે. એટલે 5 દાળ મિક્સ કરેલી હોય ને તેવી મળતી હોય છે, તે પણ તમે લઈ શકો છો. અહીંયા 5 દાળ લેવાની છે, સાઈડથી મિક્સ કરવાનું છે. હવે 1 થી 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને દાળને 2 થી 3 વાર ધોઈ લઈશું. અહીંયા મેં દાળને ધોઈ લીધી છે. હવે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. અડધી ચમચી હળદર ઉમેરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ઢાંકણ ઢાંકી લઈશું અને 5 થી 6 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. તો ઢાંકણ ઢાંકી લઈશું અને 5 થી 6 વિસલ થાય ત્યાં સુધી દાળ ચડવા દઈશું. દાળ ચડે છે ત્યાં સુધીમાં બાટીનો લોટ બાંધીશું. લોટ બાંધવા માટે મેં 3 વાડકી ભાખરીનો લોટ લીધો છે. અહીંયા ભાખરીનો લોટ લેવાનો છે. ઘઉંનો ઝીણો લોટ નથી લેવાનો. પણ જો તમારી પાસે ભાખરીનો લોટ ના હોય તો શું કરવાનું છે કે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને 1 વાડકી સોજી એટલે કે રવો ઉમેરવાનો છે. એટલે લોટ કકરો થઈ જશે. પણ અહીંયા મેં ભાખરીનો લોટ લીધો છે એટલે રવો ઉમેરવાનો નથી. તો 3 વાડકી ભાખરીનો લોટ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ચપટી સોડા ઉમેરવાના છે. ખાવાના મીઠા સોડા ઉમેરીએ છીએ તો બાટી ક્રિસ્પી અને સોફ્ટ બને છે. હવે સોડા અને મીઠું લોટમાં મિક્સ કરવાનું છે અને મોણ માટે 3 થી 4 ચમચી ઘી ઉમેરવાનું છે. કેમ કે બાટીનો લોટ બાંધતા હોય ને ત્યારે મોણ માટે ઘી લેવાનું છે. પણ જો તમારે ઘી ના લેવું હોય તો તેલ લઈ શકો છો, પણ મોણ માટે ઘી લઈએ છીએ ને તો બાટી ટેસ્ટી લાગે છે. તો 3 થી 4 ચમચી ઘી ઉમેરવાનું છે અને સાઈડથી લોટમાં મિક્સ કરી લઈશું. અને લોટમાં મોણ બરાબર છે કે નહીં તે એકવાર ચેક કરવાનું છે. તો આ રીતે હાથથી મુઠ્ઠી કરવાની છે અને મુઠ્ઠીમાં લોટ આવી જાય એટલે સમજી લેવાનું કે મોણ બરાબર છે. અને લોટમાં મોણ બરાબર છે અને મોણ બરાબર હશે ને તો બાટી ક્રિસ્પી બનશે. મોણ બરાબર છે તો હુંફાળું પાણી લેવાનું છે અને લોટ બાંધી લઈશું. બાટીનો લોટ વધારે કડક નથી બાંધવાનો, આ રીતે લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં બાટીનો લોટ બાંધી લીધો છે. તો લોટને 10 થી 15 મિનિટ મૂકી દઈશું. દાળ બનાવવા માટે પેનમાં 3 ચમચી ઘી અને 3 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી ચપટી હિંગ અને જીરું ઉમેરવાનું છે. તમાલપત્ર ઉમેરવાનું છે. 2 ડુંગળી જેની ચોપ કરેલી છે તે ઉમેરવાની છે અને સાતળવાની છે. ડુંગળી સોફ્ટ થઈ જાય અને કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈશું કે દાળ ચડી ગઈ છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળ સરસ એવી ચડી ગઈ છે. અહીંયા ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો આદુ મરચાં ઝીણા ચોપ કરેલા ઉમેરવાના છે અને સાતળવાના છે. અહીંયા મેં 2 ટામેટાં ઝીણા ચોપ કર્યા છે તે ટામેટાં ઉમેરી લઈશું અને સાઈડથી સાતળી લઈશું. હવે ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય ને એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મીઠું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે દાળમાં પણ મીઠું ઉમેર્યું છે. આપણે દાળમાં મીઠું ઉમેર્યું છે એટલે મીઠું થોડું ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ ઢાંકણ ઢાંકી લઈશું. એટલે ટામેટાં ચડી જશે અને ડુંગળી ટામેટામાંથી તેલ અલગ થઈ જશે. અહીંયા દાળ ચડી ગઈ છે પણ દાળ પતલી બનાવવાની છે એટલે થોડું પાણી ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. ડુંગળી ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. અહીંયા ડુંગળી અને ટામેટાં ચડી ગયા છે. તો હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. સાઈડથી મિક્સ કરી લઈશું. સ્પાઇસી વધારે જોઈતું હોય તો લાલ મરચું વધારે ઉમેરવાનું છે. મસાલા સાઈડથી સાતળવાના છે એટલે 1 મિનિટ સુધી મસાલા સાતળી લઈશું અને મસાલામાંથી તેલ અલગ થાય ત્યાં સુધી સાતળવાનું છે. તો મસાલા સંતરાઈ ગયા છે તો મિક્સ દાળ પેનમાં ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા દાળ ઘટ છે એટલે આપણે પાણી ઉમેરવાનું છે. તમારે જેટલી દાળ પતલી જોઈતી હોય તે રીતે પાણી ઉમેરવાનું છે. અહીંયા હું 1 કપ જેટલું પાણી ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું. પણ જો તમારી દાળ વધારે પતલી જોઈતી હોય તો પાણી વધારે ઉમેરવાનું છે. તો પાણી ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું. હવે દાળ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે બાટી બનાવી લઈશું. આજે આપણે ટ્રેડિશનલ રીતે બાટી બનાવીશું. એટલે શું કરવાનું છે કે એક સરખા લુવા બનાવવાના છે અને આપણે જેમ પરાઠા બનાવીએ છીએ અને જેમ ઓવલ શેપ બનાવીએ છીએ તે રીતે ઓવલ શેપ બનાવવાનો છે અને સાઈડની કિનારીને વચ્ચે લેવાની છે અને બાટી વચ્ચેથી પોલી રહેશે અને પ્રેસ કરી લેવાનું છે અને ઉપરથી ડિઝાઇન આપવા માટે આ રીતે કટ લગાવવાનું છે. એટલે આ રીતે પણ બાટી બનાવી શકો છો અને તમારે પોલી બાટી ના બનાવી હોય તો ગોળ બાટી પણ બનાવી શકો છો. હવે આજે આપણે ટ્રેડિશનલ રીતે બાટી બનાવીએ છીએ એટલે શું કરવાનું છે કે એક કઢાઈ લેવાની છે અને કઢાઈની વચ્ચે કાણાવાળી પ્લેટ મૂકવાની છે અને 10 મિનિટ કઢાઈને પ્રીહીટ કરવા મૂકી દેવાની છે.
અહીંયા હું ટ્રેડિશનલ રીતે બાટી બનાવું છું. તમારે ઓવનમાં બાટી બનાવવી હોય તો પણ બનાવી શકો છો અને તળીને બનાવવી હોય તો પણ બનાવી શકો છો. પેન ગરમ થાય છે ત્યાં સુધીમાં બધી જ બાટી બનાવી લઈશું. એ એકદમ ઇઝી અને સરળ છે. આપણે પરાઠા બનાવીએ છીએ ને તેમ ઓવલ શેપમાં બનાવવાનું છે અને પોલી બાટી રાખવાની છે અને બાટી બની જાય પછી શેકી લેવાની છે. પેનમાં બાટી શેકીએ છીએ તો બાટી 20થી 25 મિનિટમાં શેકાઈ જાય છે. તો બાટીને શેકવા મૂકી દઈશું અને બીજી બાટી આપણે ઓવનમાં બનાવીશું. ઓવનમાં 180 ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકી દેવાનું છે અને 10 મિનિટ સુધી બાટીને શેકી લઈશું. તો ઓવનમાં પણ તમે બનાવી શકો છો અને આ રીતે પેનમાં પણ બનાવી શકો છો. બાટી એક બાજુથી શેકાઈ જાય પછી ફેરવવાની છે અને બીજી બાજુ શેકવા મૂકી દેવાની છે. અહીંયા દાળ પણ બની ગઈ છે તો હવે આપણે વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે વઘારિયામાં 2 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી લસણ ઉમેરવાનું છે અને કાશ્મીરી મરચું ઉમેરવાનું છે. લસણ સંતળાઈ જાય પછી લસણની તરી દાળમાં ઉમેરવાની છે અને મિક્સ કરવાની છે. આ લસણની તરીથી દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. દાળ બાટી માટે દાળ બનાવતા હોય ને ત્યારે ગોળ નથી ઉમેરવાનો. તો હવે ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે. ગરમા ગરમ બાટી સાથે સર્વ થતી હોય તે દાળ બની ગઈ છે. તમે જોઈ શકો છો કે બાટી સરસ એવી શેકાઈ ગઈ છે અને બંને બાજુથી ક્રિસ્પી થઈ ગઈ છે. ઉપરથી ઘી લગાવવાનું છે તો બાટી બની ગઈ છે. તમારે આ રીતે ના બનાવી હોય અને બાટી તળીને બનાવી હોય તો પણ બનાવી શકો છો અને ઓવનમાં પણ બનાવી શકો છો. ટ્રેડિશનલ રીતે બાટી શેકીને બનાવવામાં આવે છે. તો બાટી બની ગઈ છે. હવે બાટી ઠંડી થઈ જાય પછી બાટીનું ચૂરમું બનાવીશું. અહીંયા તમે જોઈ શકો છો કે બાટી એકદમ ક્રિસ્પી અંદરથી પણ સરસ એવી શેકાઈ ગઈ છે. ચૂરમું બનાવવા માટે 2 બાટીને આ રીતે ક્રશ કરી લેવાની છે. તમારે હાથથી ક્રશ કરવું હોય તો પણ કરી શકો છો પણ આપણે ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ ને એને આ રીતે ક્રશ કરવાનું છે. હવે ઉપરથી ગોળ ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. અહીંયા હું ગોળ લઉં છું. તમારે ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો અને આજે મેં બાટી બનાવીને ત્યારે મેં અજમો નથી ઉમેર્યો કેમ કે આ જ બાટીમાંથી આપણે ચૂરમું બનાવીએ છીએ. તો બાટીના ચૂરમામાં ગોળ સાથે મિક્સ કરવાનું છે અને 3થી 4 ચમચી ઘી ઉમેરવાનું છે. તો ચૂરમું બની ગયું છે. સાથે ગરમા ગરમ દાળ પણ બની ગઈ છે. તો દાલ બાટીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. હવે દાલ બાટી હોય ને તે ઘીથી કોટિંગ કરવામાં આવે છે. તો વાડકીમાં ઘી લેવાનું છે અને બાટીને ઘીથી કોટિંગ કરી લઈશું અને બાટીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે હું દાલ બાટી બનાવું છું ને ત્યારે એક જ લોટમાંથી બાટી બનાવી છે અને તે જ બાટીનું મેં ચૂરમું બનાવ્યું છે. પણ તમારે ચૂરમું માટે અલગ લોટ બાંધવો હોય તો બાટી બનાવો ને ત્યારે અજમો ઉમેરવાનો છે અને લોટ બાંધી અને બાટી બનાવવાની છે. અહીંયા પ્લેટમાં ચૂરમું સર્વ કરવાનું છે અને ગરમા ગરમ પંચ દાળ સર્વ કરીશું અને ઉપરથી આપણે તરી બનાવી છે તે તરી સર્વ કરીશું. આજે મેં ટ્રેડિશનલ રીતે દાળ બાટી અને ચૂરમું બનાવ્યું છે. તો તમને આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. એન્જોય.